તમે ક્યારેય આ રીતે લીલી સેવ બનાવી છે? મિક્સર જારમાં ગ્રીન પેસ્ટ આપણે તૈયાર કરી લેશું. તેના માટે આપણે પાલક, મેથી, કોથમરી, મરચાં, લીંબુ અને લસણ જોશે અને આ રીતે આપણે પેસ્ટ તૈયાર કરી લેશું. પાણી નાખીને પેસ્ટ તૈયાર કર્યા પછી તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી અહીંયા આપણે બેસન લેવાનો છે અને આ રીતે એક બેટર તૈયાર કરવાનું છે. તો બેટરની થિકનેસ જોઈ શકો છો. બસ હવે સંચામાં જે જારી આવે છે સેવ પાડવાની તેને તેલથી ગ્રીસ કરી લેશું અને સંચામાં આપણે તૈયાર કરેલું બેટર ભરી દેશું. અહીંયા આપણું તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો બસ સંચાની મદદથી આ રીતે આપણે સેવ બનાવી લેશું. તો પાલકની લીલી સેવ તૈયાર છે, જેને તમે આખું વરસ માટે સ્ટોર કરી શકો છો. તો છે ને ખૂબ જ સહેલી રીત સેવ બનાવવાની. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મારા પેજને ફોલો જરૂરથી કરી લેજો.